वडोदरा के एयरपोर्ट सर्कल निकट वडोदरा महानगर पालिका की कामगिरी चल रही है, जो बीते 1 माह से चल रही है और काफ़ी धीमी गति से चल रही है, जिसकी वजह से वहां की सड़क नहीं खुल पा रही है। ऐसे में सामाजिक कार्यकरों की ओर से वहां पर नारियल फोड़कर माताजी की चुन्नी चढ़ाकर और भगवान से प्रार्थना करते हुए इस मामले में अनोखे तरीके से विरोध जताया गया। दरअसल प्रशासन के अधिकारियों को सद्बुद्धि दी जाए, ऐसी भगवान से प्रार्थना इन सामाजिक कार्यकरों की ओर से की गई। ये जो सड़क की कामगिरी चल रही है, उसकी वजह से लोगों को दिक्कतें हो रही है और ट्रैफिक की समस्या भी विकट बनती जा रही है। तब इस मामले के मद्देनजर अनोखे तरीके से इन सामाजिक कार्यकरों की ओर से विरोध जताया गया है और जल्द से जल्द ये कार्य पूर्ण हो ऐसी आस भी जताई जा रही है। वडोदरा शहर में आवेल एरपोर्ट जे कहेवाय छे के वडोदरा शहर की आन बान ने शान है, त्यारे जे कहेवाय छे के कंईक ने कंईक राजकारणना नेताओं પોતે કંઈક ને કંઈક રીતે કિન્નાખોરી રાખી રહ્યા છે, એક વ્યક્તિને ટાર્ગેટ કરી રહ્યા છે। પરંતુ હાલમાં તમે જોશો કે એરપોર્ટ પાસે પુષ્કળ પ્રમાણમાં જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય, બેરિકેડ લગાવવામાં આવ્યું છે, ખાડા ખોદી રાખવામાં આવે છે, સતત એક દોઢ મહિનાથી જે આ રીતની પરિસ્થિતિ છે, આ ખૂબ જ ગંભીર વિષય છે। એટલે ખાસ કરીને જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબે જ્યારે ચોમાસા દરમિયાન કોઈપણ જગ્યાએ ખાડા ન ખોદવા એ રીતની સૂચના આપી છે, પરંતુ હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી જે કામગીરી થઈ રહી છે, કામગીરીની અંદર પણ ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। આ જે ગટરનું ચેમ્બર બનાવવામાં છે, એના નીચે કોઈપણ જાતનું પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું। સાથે જે કહેવાય છે કે આટલી મોટી ચેમ્બર આ કયા એન્જિનિયર બનાવવાની કામગીરી સોંપી છે, આ સમજાતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર અણઘડ વહીવટના કારણે આ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નગરજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે તમે જોશો કે એરપોર્ટ 4 રસ્તા પાસે આજુબાજુના વિસ્તારની અંદર જે કહેવાય છે કે રસ્તો પહોળો કરવાની વાત થઈ રહી છે, ત્યારે જે તમે જોશો કે જે ઝાડ જે મોટા મોટા વૃક્ષો છે, એક બાજુ ગુજરાત રાજ્ય સરકાર કે વડોદરા કોર્પોરેશન એવું કહેતું વૃક્ષો વાવવા માટે 15 કરોડો રૂપિયાના લાવવામાં આવે છે, પરંતુ હાલમાં જે મોટા મહાકાય વૃક્ષો છે એને છટણી કરવાની જગ્યાએ નીચેથી જ આખા નિકેતન કરવાની જે વાત થઈ રહી છે, આ ખૂબ જ ગંભીર વિષય છે। ત્યારે અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે પણ કોન્ટ્રાક્ટર અહીં ગાડી કામગીરી કરી રહ્યા છે, જે પણ અધિકારીને કામગીરી કરી રહ્યા છે, આ તમામને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે। તે રીતને આજે ભગવાનને પ્રાર્થના કરી છે કે આ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોને ભગવાન સદબુદ્ધિ આપે, એના માટે શ્રીફળ વધેરીને જે આજે અમે પૂજા અર્ચના કરી છે ને વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેવી એક આશા અપેક્ષા રાખીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।